હા સમજી હવા દે બરોબર. આ ગરમી વધારે લાગે બાર ઘડીક બેસીએ. મને શિખર કેટલી ગરમી લાગે, ઠંડુ વાતાવરણ કેટલું હોય. આ એસી ઊંઘે એટલે આ તો રાતે ઘડીક બાર નીકળીએ વાયરો ખાવા. તારા વજન થી તો કોઈ નમી જાય હે. હવ નમી જતો છે. ચાલ આપણે પેલા ભાજ્યો આપણે પૈસા લેવા આયા હતા તે આલ્યા હતા. ભાજન પૈસા આલ્યા તન. હા ચાલ ગામડે જાણ કેતા શિખર આયા કે નહીં. ગામડે તો આવી જશે, એ આપતો તો શી ચોક લગભગ તો એવું હોય મને મારી ગણતરી જેવી. હા તમને ખબર પડી જાય ખરી. રાત દારૂ જોતો જો પૈસા પૈસા જ કરતો હોય. બાપુ શું કરે આપણે ભગવાનને ઘણું આલ્યું. હા જેને ના હોય એને પૈસાનો મોહ હોય. બરોબર. હા અમાર ગામડે વરે સાચી વાત ડોહા. હા આ લાલભરા ફોરમમાં સાચી વાત. અને પાછું એનું ફોરમ નું નોમે કેવું હ. હા નહીં નોમ એવું જ ફોર્મ હાઉસ બનાવ્યું છે કેવું પણ લાલભાની એન્ટ્રી નહીં. સાચી વાત. આમ કેવો ઠાટો કેવો લાગી. તાણે શેઠવાડી તો પેલા હેચકામ બેઠો છે પાછો. શેઠોની તો અમે હસકો ખાઈ. ઓહો પાછો શોખીન હે ને. ઓહો એટલે શોખીન એટલે સી બાજુ ચો દેખાતોય નહીં શેઠવાણી. શેઠવાણી ઓ શેઠવાણી દેખાતો નહીં. એ તો એસી માં રૂમ માં જઈને હુઈ ગયો છે પેલા એસી વાળા રૂમ માં જઈ. ઓહો નહીં વાપર્યું શેઠ હશે ચોક બાર પાછા. એ શેઠ તો કથી આગા પા થતા છે. ઓહો લાલભાઈ દેખાતા નહીં છો આટલા. એ સિંધે ઉજ્યા ગાડી લઈને ચોક જાય હોય પાછા. હા ઓહો ગાડી સબ પાછી પાઈઓની થાર. ઓહો એટલે ગાડી લઈને જો જાય હોય તો જોઈએ તો ખરા આગા પાછો તે હોય આપણને શું ખબર હોય. નહીં બહુ દાડે આયા ડોહા એટલે શેઠવાણી તો આપણા મને હોનું લાગતું છે ડોહા. નહીં તાણ બહુ હોનું લાગતું છે તો ભાવ બોલ કોણ હોય પાછા જબરો હોય નહીં પણ તો દેખાતા નહીં લાલભા શેઠો. હા લાલભાઈ બોલા તો ખરા. હા અવાજ વફડી જા લાગ્યું હવે આપણો. હવે આવી જાય રંગપુ ઘણા દાડે વળ્યા તમે તો. તાણ અમને ગોમડે ગયો તો એટલે. ઓહો લાલભાઈ બોલો ભાઈ કેસકો કોઈ છી. કેસકો ખોઈન ડોહા તા. ઓહો અમે તો સાધનમાં કંટાળી જો એટલે હું કરીએ તો થાક્યો. તમે મૂકો ઘઉં વઢાવાના ચા ને આવશી. ના ના અમે વાયદાનો પાકો પાછો આયા મને રહીએ ના. તમને ખબર થાય વાયદાનો પાકો. જો ફરવા જતો આખું ગાડી લઈ. ઓહો હાલ જ આયો. હા ઓહો વાત તો સાચી છે ડોહા. થાર સ દુસી સાચી વાત છે ડોહા. ઓમ ના એ ભાઈ જો ગા તાણ જેવું બધું સરસ સરે હોય. ઓહો આપડા આવું થશે ડોહા. બધું પેલું ગીત યાદ આવી જાય. જેવું ગીત ડોહા. નદી કિનારે નાળિયોરી. ઓહો હો હો ડોહા તો પાછું જબરું મારતો યાદ આવે. જમાનાનું ગીત લાયા તમે તો. જો સપના જેવું ડોહા તો જો બગીચો સબ ભૈયા જબર બનાયો બગીચો તો ને. ઠાઠ સબ પાછો લાલભાનો. તાણ હા ડોહા આપડા ગાડી ઉપર સેપટ થઈ ગઈ ને કેજો હવારે સાફ કરી તો હવારે સાફ કરી દે. એટલે અડો નાળિયેરી બતાવું ખજૂરીઓ બતાવું. બતાવો ને થઈ ગયું આ જારો આમ તે હવારે નેદી દેજો ના હોય તો. એ તો બધું કાપી દે ના કેવું પડે તમાર કશું હોય. સાડા કેવું પડે આપણે કોમને જોવું પડે. ના જોવું પડે. થોડો લાલભાઈ તમે મરતો. અને દવાઓ લાયો ને એટલે સોટવાની એટલે હરખું નેજ જોઈ. હા હા આસાના ગુલાબના ગોટા આમ કેવા હુજો ખાય. રબરાની ગોળા લાયો હો પાછો તમે તો. ના ના આપણે વિલાસથી મંગાયો તો. આ પાછું ફોરમ નું નામ એવું પૂરવા ફોરમ નામ જબરજસ્ત છે પાછું. હા અને નામ કેવું પાડ્યું અમે જબરજસ્ત બનાવ્યું પણ હો તમે. ભાઈ હા ભાઈ આ ગાડનું નામ હું સાર્યું પાછું
આ બોર સલ્લી મારે જબરું છે અમાર ગોમડામાં તો જોઈ હોય અમે જુઓ તો ખરા ગોમડામાં આવું હોય નહીં તાર અમે ના હોય ખાલી આવું. જોવા લાયક છે ત્યાં લાલભાને જેવી લાઈટ બાઈટ મેલી ડોશી પણ જુઓ આ તો બગીચો તો આ બધું હવાર સાફ કરવા આવજો પાછા તમારું નામ છે એવું જ તમે બનાવી હો ઠાઠ ને ઠઠારો હા અમારો ઠઠારો કેવો ખાલી જો ઠઠારો હો એ મને તો ઊંઘ આવે છે ઊંઘી જો ઠંડુ લાગે પાછું આમ એટલે ઓહો, તમે તો ગોમડામાં ગરમ કરીને આયા તા ખુ આ બધી ઠઠાઈ મને તો હા હવે તમને ડાડુ ડાડુ લાગે છે બધું તો ઠંડુ બીજું બતાવો લાગ્યું. એના ઊભા થો વાજો આ તમારો બગીચો જોઈને ભૂયે પડી જોઈ પાછા તમે આનંદમાં આવી જાઓ જબર બનાવ્યો ભાઈ બરાબર. હા મુએ પડી પૂઈ કે હું કરું હા અને આવું હો લાલ પતન આ બધી હું કહેવાય ખજૂર ખાવાની પાછો અઠવાડો લઈને જતા અમે ખજૂર ના રે અમે ના લઈએ અમે કેવો માણસ છીએ રસ કરીને આયા ખો ના આ તો મને મારી બેનપણીએ યાદ કરી ગોમડા વાળી ઓવર નકર ચલાવતો ન બાપા મન તો હીરો ખા ખા બતાવું તમને. બતાવો બતાવો અમે તો તમે જુઓ ખાલી સિંધુનું જુઓ. ઝાડે વાવ્યું છે હું વાત કરો છે થોડી તાના ઝાડ સિંદૂરનું ઝાડ તાન વધ્યું છે આધાર એટલે આ હું તો એવા જિંદગી મોય પહેલી વાર બતાવું વાપરું ભાઈ એવું તો હે તાન અમાર ડોહાએ તો સ્પેશિયલ સિંદૂરપુરા માટે ઝાડ વાવ્યું ઓહો સારું કહેવાય લ્યો બેસી લાઈટ તો અમે તો જો આ નસીબ વાળા છીએ ને તમાર ભેગું આયા છીએ કયો તે આ બધું જોવાય મળે કરશે ને તો અમે તમને હારું ડોહા કરિયાલ છું કેવું કેવું નહીં તાન. હારા આ છેક બીજું પાલે કેટલું વાયેલું સમજો ખાલી આ રસ્તો જો ખેતરમાં જવાનો. શું નહીં અમે હો તો તમે અમારું કેવું મોરી હારું કામ કરો અમે તો કરીશું કોમ હવે માટી રહી ને તમે તો પોદો જોયો જ નહીં એવી વાતો કરો હન યા જબરો ગરબાન કરવાનું, જો હો? ભાઈ બધું રાખવું જેઠાણી પડે તમારે કશું નહીં કેવું પડે અમે બધું હવારે હમું કરી દઈશું તો હવારે આઈને આ બધું હરખું કરવાનું આપણે પાવડે છે ને તો આમ પોલીસ 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 મારવાની છે ને ઓહો. તે પોલીસ તો મારી કાઢી અમે બધું સરસ આવી ગયો ને બધું ગોઠવી દેવું ને ખાડા પૂરી દેશું ને બધું સારું કરી દેશું અમે સરસ કરી દેવું કેવું ડોહા ઓ સવારે આવી જો ખજૂરી નું ઝાડ તો સારું કેવાડી પણ મને લાગશે ને તે કોઈની વે બને છે તમારે હા. હો? પણ આપા શેઠોડીને તો ખજૂર વધારે ભાવે ખજૂરી બહુ આવી અને બધો આ તો સો કહેવાય સો સો હોય એ તો વાય આપણે ખાવા થાય એ વાતે સો સાચી ડોહા. કહેવાય. ઓહો. લેરો હજી આગળ પેલું સિંધુનું ઝાડ જોવું હોય જોવું હોય મારે. બતાવ તો આ શેઠોડી હારો હોય ને કોઈ બધું બતાવું આપણે તો આપણે તો પારવા સાચી વાત છે. આપણે તો શેઠોડી છોડી જવું જ નહીં ચોય મારે તો વચ્ચે એવું છે ને જોડે વાડી ઓરી બની આવો. પેલા ગુલાબના ફૂલ લાઈન મેલ્યા ને ડોહા તે હવારે એના આવે તો ઈવન સમજાઈ દેજો ઈકન ચોપી દે પેલા પેલો સાસો બતાવો સિંદૂરનો હા એ બતાવી દે ઓય કોઈ રોપવાનું છે હા એ બધા જ ગુલાબ આપવાના હોય ગુલાબ બાપાનો પાછો તાન. ઓહો જબર તમે તાર જેટલા ગુલાબ લાયા છે એટલે બધા ગુલાબ અમે વાઈ જઈશું હો હા હા બધા ગુલાબ અરે આપવા. પરદેશીઓ આપણો વૈકલ્પિક લેબડો સાઈડ છે. આવે ને એ આપવાની. એટલે આપણો લેબડો છે આપણે દેશી, સર પરદેશી, મને એવું લાગ્યું કે પરદેશી છે હા, હા. ડોશી બતાવી દેતા પણ અમે મોડા આયા એટલે અમને શું ખબર હોય એટલે પૂછીએ છીએ જો આ સિંદૂરનું ઝાડ હતા તો તમને ઓછું દેખાય છે પણ હવારે જોવા આવજો હા એવું આ ગુલાબ છે પાછું. આ ગુલાબ ઓવો ગુલાબ આ એટલે પેલું વાઈ કયું છે ધોળું પેલું? ગુલાબ હા ઓવે ધોળું હોય ને આપણે લાલ વાવવાનો કાલ ઓ, તમારું નામ યાદ ના એટલા નામનો ઝાડવા આવે. આ તો હિંમત તમે કીધું કયો અમને ના ખબર હોય એટલે અમારે હવારે બહાર નીકળી જવાનું વહેલું ઓહો, હા, છોકરો એટલે તમે કઈ જઈએ ને એટલે હવારે કરી દેજો ઓય લાઈન માં વાઈ દેશું બીજો તો હા ઓય લાઈન માં બધા વાવવાનો હોય. કશો વાંધો નહીં ઠેઠ સુધી. આ તો તમે નતા હોય ને એટલે મજૂર કરીને વાઈ દીધો હા તો સારું કર્યું હતો નહીં તમે બહાર આ ડોહા શેઠ ન જવાનું બહાર હોય ને તો તારે ને તારે ગાડી ધોઈ નાખો તમે તાર હું પોણી આલું ડોલે ડોલે તમન એ તો હવારે વહેલો નહીં હવારે આવો હવારે તારે નહીં ધોવી. ના ના હા તારે ધોઈ નાખ છે હું કહું વાધો પાછો હવે નહીં આપણે ખાલી લુખવાની છે શેપટ ચોટી છે. બીજું કોઈ થયું નહીં ખાલી ગાભું જ મારવાનું બસ શેઠ ને હવારે વહેલું જવાનું હોય તો આપણે જગાડીને કઈ અત્યારે ને તારે ધોઈ નાખીએ એટલે હું કઈ જાય વહેલું નીકળવાનું હવારે શેઠ હારા હું શેઠોણી હારો આપણે તો ડોહા. હિસાબ કરવી નહીં. ઓહો. હવારે આઈને કરી દેજો વહેલા બરોબર અને તો હવારે વહેલો આવ્યો હું
હા એવું જ જોવે તારે. આપણે તો જો અમાર ડોહો તો 4 વાગે ઊભા થઈ ઓહો. ઓહો આ તો ડોહા 5 વાગે આવી જશે ને. આયા 5 વાગે ભેગા આવી થવા એ મહત્વનું છે હા, કેવું વાત સાચી છે. આ તો ગેટ ખુલ્લો હતો ને એટલે મુકુ શેઠ ને શેઠાણી ભેગો થતો જઈએ કહું બરોબર એટલે પેલા હોય આયા અમે. પેલા હોય તો ઘેરે નહીં ગયો તારે કોઈ મારા ઓહો. જોડે? તમારા પાસે જ આયા તમારું ને અમે કામ કાજ સારું એટલે તમને બોલાવીએ છે કેવું હા, ડોહા વાત સાચી. ના પણ તમારું કામ અમે કમ્પ્લીટ કરીશું પાછા ચિંતા સવારે કરવાની આવજો, નહીં. ભૂલો ના. ના બોલું ના ભૂલીએ અમે 5 વાગે આવી ગયું હું તો 5 વાગે વહેલો ઉઠું જ છું નહીં હા વહેલા તો તમે ઉઠો. આવજો અને જોપો રાખી દઈએ હવે એ હાર હાર એ હાર વહેલો આવી પૂછે જજો પૂછે હા આવજો હો એ હાર અમાર ડોહા ઉભા રહે વખાવતા રહે. આપણે જોયું છે. હા હેલો Bajije tu